पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। आराधना हो आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। हो तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। आराधना ओ आराधना, आराधना ओ आराधना। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे
पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार. तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार. मुझ पापीનું તારણ કરવા, મુझ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार. हो स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार. पापी जगने देखी दयाळे, पापी जगने देखी
ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. આ સાંજની બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરવામાં આવે છે. આ સમય દરમિયાન ખાસ આભાર માનીએ છીએ ગુજરાત ડાયોસિસના માન્ય બિશપ સાહેબ, ધી રાઇટ રેવ સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબ, અને સાથે ગુજરાત ડાયોસિસના સેક્રેટરી રેવ મનહરકુમાર ગામિત સાહેબ, અને સાથે સ્ટુડિયો સંચાલક શ્રી રેનિસનભાઈનો પણ આ સમય દરમિયાન આપણે આભાર માનીએ છીએ. આ સાંજની બાઇબલ સ્ટડીમાં આપણે પ્રવેશ કરીએ એ પહેલાં આપણા મસ્તકો આપણે પ્રભુની આગળ નમાવીએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ પ્રભુ આ સમયને માટે. આ સાંજના સમય દરમિયાન જ્યારે પ્રભુ અમે આ સ્થળ પર ઉપસ્થિત થયા છે, આભાર માનીએ છીએ પ્રભુ અમે તમારા નામની સ્તુતિ કરવાને માટે, તમને મહિમા આપવાને માટે, તમારા ગુણગાન ગાવાને માટે પ્રભુ તમે અમને જે ઉત્તમ તક આપી તેને માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ સાંજના સમય દરમિયાન અમે પ્રભુ તમારા વચનને વાંચીએ, તમારા વચનને પ્રભુ અમે સમજીએ, અને પ્રભુ તમારા વચન દ્વારા પ્રભુ અમે પ્રત્યેક વ્યક્તિ આશીર્વાદિત થઈએ તેના માટે પ્રભુ અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ વચનને સાંભળનારા, વચનને જોનારા અને દરેક વ્યક્તિઓ પ્રભુ આજના આ સાંજની સભાથી પ્રભુ આશીષિત બને તેને માટે પ્રભુ અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ. જેઓ અહીંયા છે, બહાર છે, દૂર છે, તમામ વ્યક્તિઓની પ્રભુ તમે સાથે અને પાસે રહેજો. તમામને પ્રભુ તમે આજના આશીષથી ભરપૂર કરો, અમારી પ્રાર્થના છે. આ અમારી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આ સમય દરમિયાન આપણે પ્રભુનું જે વચન છે એ વચન આપણે વાંચીએ. નવા કરારમાંથી માર્કની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 1-12 જે વચન છે એ વચન આ સમય દરમિયાન વાંચવામાં આવશે. નવા કરારમાં માર્કની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 1-12 વચન આ પ્રમાણે જણાવે છે. અને કેટલાક દિવસ પછી તે ફરી કફરનાહુમ ગયો. ત્યારે એવી ચર્ચા ફેલાઈ કે તે ઘરમાં છે, અને એટલા બધા લોકો એકઠા થયા કે દરવાજા પાસે પણ જગ્યા નહોતી, અને તે તેઓને વાત સંભળાવતો હતો. અને 4 માણસોએ ઉંચકેલા એક પક્ષઘાતીને તેઓ તેની પાસે લાવ્યા, અને ભીડને લીધે તેઓ તેની પાસે આવી ન શક્યા. એટલે જ્યાં તે હતો ત્યાંનું છાપરું તેઓએ ઉકેલ્યું ને તોડીને જે ખાટલા પર તે પક્ષઘાતી સૂતો હતો તે તેઓએ ઉતાર્યો. અને ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે, દીકરા, તારા પાપ માફ થયા છે.
પણ કેટલાક શાસ્ત્રીઓ ત્યાં બેઠા હતા અને પોતાના હૃદયમાં વિચારતા હતા કે આ માણસ આવી રીતે કેમ બોલે છે, એ તો દુર્ભાષણ કરે છે. એક એટલે દેવ, તે વિના પાપની માફી કોણ આપી શકે? અને તેઓ પોતાના મનમાં એમ વિચારે છે. યેસુએ પોતાના આત્મામાં તરત જાણીને તેઓને કહ્યું કે તમે તમારા હૃદયમાં એવા વિચાર કેમ કરો છો? આ બેમાંનું વધારે સહેલું કહ્યું છે. એટલે પક્ષઘાતીને એમ કહેવું કે તારા પાપ તને માફ થયા છે, અથવા તો એમ કહેવું કે ઉઠ ને તારો ખાટલો ઊંચકીને ચાલ. પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો માટે પક્ષઘાતીને તે કહે છે. હું તને કહું છું કે ઉઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા. અને તે તરત ઉઠ્યો ને ખાટલો ઊંચકીને સૌના દેખતા ચાલ્યો ગયો. આથી સૌએ અચરજ પામીને તથા દેવને મહિમા આપીને કહ્યું કે અમે કદી આવું જોયું નથી. પ્રભુ તેના વાંચેલા વચન પર આશીષ આપે. આમેન. આ સમય દરમિયાન આપણે વચનમાં આપણે જોડાઈએ એ પહેલાં પ્રભુની પાસે આપણે સહાય માંગીએ, પ્રાર્થનામાં નમીએ. સર્વસમર્થ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ, ધન્યવાદ આપીએ પ્રભુ આ સાંજના સમયને માટે. આ સાંજના સમય દરમિયાન પ્રભુ તમારું વચન સાંભળવાને માટે અમે આ સ્થળ પર ઉપસ્થિત થઈ શક્યા છે. આભાર માનીએ છીએ પ્રભુ, તમારું વચન અમને માર્ગદર્શન આપે છે. તમારું વચન અમને જીવન જીવવાને માટે ઉપયોગી થાય છે, તેના માટે પણ પિતા અમે ધન્યવાદ આપીએ. પ્રાર્થના કરીએ પ્રભુ આ સાંજના સમય દરમિયાન અમે તમારા પ્રત્યેક વચનોને સમજીએ, તેને માટે પ્રભુ તમારા પવિત્ર આત્માનું સામર્થ્ય અમને આપજો. પવિત્ર આત્મા અમને દોરવણી આપે, માર્ગદર્શન આપે, અને વચનને પ્રભુ અમે અમારા જીવનની અંદર સ્વીકારીને પ્રભુ અમે આશીષિત બનીએ, તેના માટે પ્રભુ અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ. અહીંયા ઉપસ્થિત તમામ વ્યક્તિઓને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. આ સમય દરમિયાન પ્રભુ તમારા આશીર્વાદથી તમે તેમને ભરપૂર કરજો, અમારી પ્રાર્થના છે. આ અમારી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આ સમય દરમિયાન આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરવામાં આવે છે. પ્રભુને ધન્યવાદ આપીએ છીએ આ સાંજના સમય દરમિયાન જ્યારે આપણે આ સ્થળ પર ઉપસ્થિત થઈ શક્યા અને પ્રભુનું જે વચન છે એ વચન આ સમય દરમિયાન આપણે તેને સમજવા માંગીએ છીએ. નવા કરારની અંદર માર્કની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 1 થી 12 જે વચન છે એ વચન ઉપર આપણે થોડા સમય માટે મનન કરવા માંગીએ છીએ. માર્કની લખેલી જે સુવાર્તા છે એ સુવાર્તાની અંદર આપણે જ્યારે જોઈએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે કાર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોકો સાથેનો જે સંપર્ક છે, લોકો સાથેની જે મુલાકાત છે, લોકોના જીવનની અંદર અદ્ભુત અને અજાયબ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કાર્ય કરે છે એ દરેક બાબતનું જે વર્ણન છે એ વર્ણન પણ આપણે માર્કની લખેલી જે સુવાર્તા છે એ સુવાર્તાની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને જ્યારે આપણે આ સુવાર્તાનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ એ સમય દરમિયાન એ બાબતને આપણે યાદ રાખીએ છીએ કે જે લોકો દુઃખથી પીડાતા હતા, સતાવણીની અંદર હતા, બંધનોની અંદર હતા, કોઈક એવા પ્રકારના રોગની અંદર ત્યારે તેઓ સપડાયેલા હતા, એવા તમામ એવા પ્રકારના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે ઇંતજારી છે એ ઇંતજારી ત્યાં આગળ તે કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવાને માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાની વિનંતીઓની રજૂઆત કરવાને માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી મળતું જે સાજાપણું છે એ સાજાપણાને તે પ્રાપ્ત કરે તેને માટે ઘણા બધા વ્યક્તિઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંપર્કની અંદર આવતા આપણે તેને નિહાળી શકીએ છીએ. જુદા જુદા એવા પ્રકારનો સમય છે, જુદા જુદા એવા પ્રકારનું જે સ્થળ છે, જુદા જુદા એવા પ્રકારના જે પાત્રો છે એ પાત્રોને પણ આપણે જોઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર લોકોની સેવાને માટે, લોકોની મધ્ય સંદેશ લાવવાને માટે, લોકોની મધ્ય અજવાળું પાથરવાને માટે પોતાની જે મુસાફરી છે એ મુસાફરીને પણ ત્યાં આગળ લઈ જાય છે. અને માર્કની લખેલી સુવાર્તા 2 અધ્યાય અને એની અંદર પણ આપણે જ્યારે જોઈએ છે એ સમય દરમિયાન કહેવામાં આવ્યું છે કે ચોક્કસ એવા પ્રકારનું જે સ્થળ છે, ચોક્કસ એવા પ્રકારનું જે સ્થાન છે એ સ્થાનને પણ આપણે જોઈ શકીએ છીએ. અને કહેવામાં આવ્યું છે કે કેટલાક દિવસ પછી તે કફરનાહુમની અંદર ગયો અને ત્યાં એવી ચર્ચા ફેલાઈ કે તે એક ઘરની અંદર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કફરનાહુમ નામનું એક પ્રકારનું જે સ્થળ છે, એક એવા પ્રકારનું ગામ છે, ત્યાં આગળ તે જાય છે અને લોકોની મધ્યે એવા પ્રકારની જે ચર્ચા છે એ ચર્ચા ત્યાં આગળ તે ફેલાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચોક્કસ એવા પ્રકારની જગ્યા, ચોક્કસ એવા પ્રકારનું સ્થાન, ચોક્કસ એવા પ્રકારના ઘરની અંદર તે પોતાનું જે સ્થાન છે એ સ્થાન ત્યાં આગળ તે ધરાવે છે. અને ઘણા બધા લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાંભળવાને માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો પ્રાપ્ત કરવાને માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે સાજાપણું પ્રાપ્ત કરવાને માટે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ચમત્કારિક એવા પ્રકારના જે કૃત્યો છે એ કૃત્યો જ્યારે કરે છે એ દરેક બાબતને જોવાને માટે ઘણી બધી એવા પ્રકારની મોટી સંખ્યાની અંદર જે
લોકો છે એ લોકો ત્યાં આગળ જઈ અને પોતાનું જે સ્થાન છે એ સ્થાનને પણ ત્યાં આગળ લેતા આપણે નિહાળી શકીએ છીએ. પવિત્ર શાસ્ત્રની અંદર આપણે જ્યારે જોઈએ ત્યારે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે 1, 2, 3 અથવા તો એનાથી પણ વધારે હજારોની સંખ્યાની અંદર લોકોની જે ભીડ છે એ ભીડ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાંભળવાને માટે અથવા સાજા થવાને માટે ત્યાં આગળ તે આવતા આપણે નિહાળી શકીએ છીએ. અને આપણે ત્યાં આગળ કહી શકીએ છીએ કે હજારોની જે ભીડ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે હોય ત્યારે એકલા વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જવું, એકલા વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવું, અને જે કદાચ માંદગીથી પીડિત છે, શારીરિક એવા પ્રકારની શક્તિ નથી, ઊભા રહેવાને માટે અથવા તો ચાલવાને માટે પણ કોઈ પણ એવા પ્રકારની સારી બાબત નથી, એ વ્યક્તિ કદી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે ત્યાં આગળ એ સીધી રીતે જઈ શકતો નથી. જ્યાં સુધી બીજા લોકો એને મદદ કરે ત્યારે જ એ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જઈ અને પોતાની જે વિનંતીઓ છે એ વિનંતીઓને પણ ત્યાં આગળ તે જણાવે છે. અને બીજી કલમની અંદર આપણે જ્યારે જોઈએ જ્યારે ત્યાં આગળ કહેવામાં આવ્યું છે કે તેને એટલા બધા લોકો એકઠા થયા હતા કે દરવાજા પાસે જગ્યા ન હતી અને એ વાત સંભળાવતો હતો. ઘણી બધી મોટી સંખ્યાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવનું જે વચન, દેવનું જે રાજ્ય આવનાર સમયની અંદર પાપમાંથી પાછા ફરી શકે, પસ્તાવ કરી શકે, તારણના અનુભવની અંદર આવી શકે, ઈશ્વર પોતે જગતની મધ્ય આવીને પોતાનું સ્થાન લે છે, એ દરેક બાબતની જે માહિતી છે એ માહિતી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોની મધ્ય ત્યાં આગળ તે લાવતા હતા. અને કહેવામાં આવે છે કે એની વાણી સાંભળવાને માટે, એના વચનો સાંભળવાને માટે મોટી એવા પ્રકારની જે સંખ્યા છે એ સંખ્યા ત્યાં આગળ તે આવી અને લખવામાં આવ્યું છે કે દરવાજા પાસે જગ્યા ત્યાં આગળ તે ન હતી. ને એ સમય દરમિયાન આજના શાસ્ત્ર પાઠની અંદર માર્કની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 1 થી 12 જે વચન છે એ વચનની અંદર પણ આપણે જ્યારે જોઈએ ત્યારે એક એવા પ્રકારનો વ્યક્તિ કે જે પક્ષઘાતથી પીડાતો એવા પ્રકારનો વ્યક્તિ છે એ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે ત્યાં આગળ તેને લાવવામાં આવે છે. એ લોકો ઈચ્છે છે કે આવનાર સમયની અંદર આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંપર્કની અંદર આવી શકે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને જોઈ શકે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને અડકી શકે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી નીકળતો જે ચમત્કારિક જે બાબતો છે એ બાબતોનો ત્યાં આગળ તે અનુભવ કરી શકે અને આવનાર સમયની અંદર એ વ્યક્તિના જીવનની અંદર એ પરિવર્તન અથવા તો જે તાજગી અથવા તો જે સાજાપણું છે એ સાજાપણાને પ્રાપ્ત કરે તેને માટે પણ ઘણા બધા એવા પ્રકારના જે પ્રયત્નો છે એ પ્રયત્નો ત્યાં આગળ કરવામાં આવે છે. લખવામાં આવ્યું છે કે 4 માણસોએ ઊંચકેલા એક પક્ષઘાતીને તેઓ તેની પાસે ત્યાં આગળ તે લાવ્યા. એ પક્ષઘાતી વ્યક્તિ માંદગીથી સપડાયેલો હતો, શારીરિક એવા પ્રકારની ક્ષમતા ગુમાવી દીધી હતી, શારીરિક એવા પ્રકારની જે શક્તિ છે એ શક્તિ પણ તેના જીવનની અંદર ન હતી, પરંતુ તેની સાથે રહેલા એવા પ્રકારના જે વ્યક્તિઓ છે, તેની ઓળખાણ વાળા એવા પ્રકારના જે વ્યક્તિઓ છે, જે લોકો તેના પર પ્રેમ રાખતા એવા પ્રકારના જે વ્યક્તિઓ છે, એ 4 વ્યક્તિઓ એને લઈ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે ત્યાં આગળ આપણે લઈ જતા આપણે જોઈએ છે. માર્ક 2 ની અંદર પણ આપણે જ્યારે જોઈએ ત્યારે તેના મિત્રોની જે સંભાળ છે એ સંભાળ આપણે પ્રથમ જોઈ શકીએ છીએ. બીજી બાબતની અંદર આપણે જોઈએ તેના મિત્રોનો જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર જે વિશ્વાસ છે એ વિશ્વાસને પણ આપણે અહીં આગળ આપણે તેને નિહાળી શકીએ છીએ. અને કહેવામાં આવે છે કે એ વ્યક્તિના જીવનની અંદર બદલાણ આવી શકે તેને માટે લખવામાં આવ્યું છે કે એ 4 માણસો ઉચકેલા એક પક્ષઘાતીને તેઓ તેની પાસે ત્યાં આગળ તે લાવે છે. વાલો, આજે આપણે શારીરિક રીતે એવા પ્રકારની નબળાઈ અનુભવીએ છીએ, શારીરિક રીતે એવા પ્રકારની જે બીમારી છે એ બીમારી કદાચ આપણા જીવનની અંદર છે, એને લઈને કોઈ પણ એવા પ્રકારનું જે કાર્ય છે એ કાર્ય આપણે કરી શકતા નથી, બીજાને આપણે મદદરૂપ થઈ શકતા નથી, બીજાને આપણે માર્ગદર્શન આપી શકતા નથી, અને પૃથ્વી પર જીવન આપણે પ્રાપ્ત કર્યું છે, પરંતુ એ જીવનની અંદર કોઈ પણ એવા પ્રકારની સુંદરતા, કોઈ પણ એવા પ્રકારની સારી બાબત એ આપણા જીવનની અંદર જ્યારે આપણે પ્રાપ્ત કરી શક્યા નથી ત્યારે આપણે પ્રભુની પાસે જઈ અને પ્રાર્થના કરવાની જરૂર છે. શારીરિક બીમારી કદાચ હશે, પરંતુ અહીંયા આગળ આપણે વિશ્વાસુ વ્યક્તિ તરીકે ઓળખાઈએ છીએ. એ સમય દરમિયાન આપણે આત્મિક જીવનની અંદર પણ આપણે તંદુરસ્ત રહીએ, ભરપૂર આપણે બની શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસુ લોકો તરીકે જ્યારે આપણે ઓળખાવો છો એ સમય દરમિયાન તમારું ને મારું જે જીવન છે એ ચોક્કસપણે એવા પ્રકારનું ફળ લાવનારું હોવું જોઈએ, ચોક્કસપણે એવા પ્રકારની સારી જે બાબત અથવા વૃદ્ધિની જે બાબતો છે એ બાબતો પણ આપણા જીવનની અંદર હોવી ત્યાં આગળ તે ખૂબ જ જરૂરી છે. અને કહેવામાં આવ્યું છે કે જો આપણે શારીરિક અને આત્મિક રીતે જ્યારે આપણે તંદુરસ્ત છે ત્યારે સંપૂર્ણ હૃદયની સાથે, પૂરા આનંદની સાથે ઈશ્વરની સ્તુતિને આરાધના, પ્રભુની જે સેવા છે એ સેવા આપણે કરીએ છીએ. પ્રભુની આગળ એવા પ્રકારના મૂલ્યવાન જે અર્પણો છે એ અર્પણો પણ આપણે લાવીએ છીએ, કારણ કે શારીરિક અને આત્મિક રીતે ઈશ્વરે આપણને જે તંદુરસ્તી આપી છે તેને માટે આપણે પ્રભુનો આભાર માનવાની જરૂર છે. પરંતુ ઘણા બધા એવા પ્રકારના લોકો છે
એ લોકો પોતાની શારીરિક એવા પ્રકારની જે શક્તિ અથવા ક્ષમતા છે એને ત્યાં આગળ તે ઘણી બધી વખત ગુમાવી દે છે. કોઈક એવા પ્રકારનો રોગ છે, કોઈક એવા પ્રકારની અપંગતા છે, કોઈક એવા પ્રકારની શારીરિક જે ખામી છે એ ખામીને લઈને જ્યારથી તેઓ જીવન પ્રાપ્ત કર્યું છે ત્યારથી લઈ અને આજ સુધી એ નિસહાય, અસહાય એવા પ્રકારની પરિસ્થિતિ, નિરાશા ભરેલું એવા પ્રકારનું જીવન, આશાહીન એવા પ્રકારનો જે સમય છે એ સમયની અંદર પોતાનો જે સમય ત્યાં આગળ તે વિતાવે છે. અને એવી જ રીતે અહીં આગળ જે માર્ક 2 ની અંદર પક્ષઘાતી વ્યક્તિનું જે ચિત્ર છે એની અંદર ત્યાં આગળ તે લખવામાં આવ્યું છે કે શારીરિક રીતે ત્યાં આગળ તે સક્ષમ ન હતો, પરંતુ લખવામાં આવ્યું છે કે 4 માણસો ખાટલે ઉંચકેલા એક માણસને પક્ષઘાતીને ત્યાં આગળ તે લાવે છે. અને કહેવામાં આવે છે એ લઈને તો આવે છે, એના મિત્રોનો એ વિચાર છે કે અમારો જે વ્યક્તિ છે એ વ્યક્તિ ત્યાં આગળ તે સાજાપણું થાય, એ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એને જોઈ શકે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એના દુઃખ દર્દને સમજી શકે. પણ લખવામાં આવ્યું છે કે ઈસુ એક એવા પ્રકારના ઘરની અંદર હતો અને દરવાજા પાસે જગ્યા ન હતી. તેની આસપાસ હજારોની જે ભીડ છે એ ભીડને પણ ત્યાં આગળ આપણે નિહાળી શકીએ છીએ. અને કહેવામાં આવે છે કે ભીડને લીધે તેઓ તેની પાસે આવી ન શક્યા, એટલે જ્યાં તે હતો ત્યાંનું જે છાપરું છે એ છાપરું તેઓએ ઉકેલ્યું ને તેને તોડીને ખાટલા પર પક્ષઘાતી સૂતો હતો તેને તેઓએ ત્યાં આગળ ઉતાર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ચોક્કસપણે એ વ્યક્તિ મળી શકે, ચોક્કસપણે આજના સમયની અંદર જે જહેમત તેમને ઉઠાવી છે, જે મિત્રોએ તેના પર પ્રેમ દર્શાવ્યો છે, જે મિત્રોએ પક્ષઘાતી વ્યક્તિની કાળજી રાખી છે, એ લોકો પણ ઈચ્છતા હતા કે આજના સમયની અંદર ઈસુ તેના જીવનની અંદર સાજાપણું આપે. આજના સમયની અંદર ઈસુ તેના જીવનની અંદર જે દુઃખ દર્દથી ગ્રસિત છે એ સર્વ બાબતમાંથી એ તરત જ મુક્તિ મેળવે. એ વિચારની સાથે કહેવામાં આવ્યું છે કે દરવાજામાં જગ્યા ન હતી, માટે લખવામાં આવ્યું છે કે ઘરનું જે છાપરું છે એ છાપરું ઉકેલીને ખાટલા સાથે એ પક્ષઘાતીને ત્યાં આગળ ઉતારવામાં આવે છે. વાલો, આજે આપણે વિશ્વાસુ વ્યક્તિ તરીકે આપણે ઓળખાઈએ છીએ. ચોક્કસ એવા પ્રકારની આપણી જે ઓળખાણ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તથી નામથી ઓળખાતો જે સમૂહ છે એ સમૂહના સભ્યો તરીકે જ્યારે પણ આપણે કહીએ છીએ એ સમય દરમિયાન કદાચ આપણે વ્યક્તિગત રીતે, શારીરિક રીતે, આત્મિક રીતે કદાચ આપણે તંદુરસ્ત છે, પરંતુ આજના સમયની અંદર આપણા કુટુંબની સાથે, આપણી મંડળીની સાથે, આપણા સમાજની સાથે અને ઘણા બધા એવા પ્રકારના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંપર્કની અંદર આવી શક્યા નથી, પ્રભુની કૃપાને પ્રાપ્ત કરી શક્યા નથી, પ્રભુ સાથેના સંબંધની અંદર તેઓ જોડાયા નથી. અને કહેવામાં આવે છે કે એ કારણને લઈને તેમના જીવનની અંદર શારીરિક અને આત્મિક એવા પ્રકારની જે ખોટ જ્યારે તે વર્તાય છે, એવા પ્રકારની બીમારીનો જ્યારે તે અનુભવ કરે છે, અસહાયતાનો અનુભવ કરે છે, એવા લોકોની મધ્ય જઈને આપણે તેમને માટે પ્રાર્થના કરવાની જરૂર છે. એ લોકો જે પ્રભુથી દૂર ચાલ્યા ગયા છે એ લોકો પ્રભુની પાસે આવે તેને માટે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. પ્રાર્થનાની સાથે આપણે જે શરૂઆત છે એ શરૂઆત આપણે કરવાની જરૂર છે. એ વ્યક્તિનું જીવન ચોક્કસપણે બદલાય તેને માટે આપણે પ્રભુની આગળ વિનંતી કરવાની જરૂર છે. કદાચ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જવાને માટે ઘણા બધા એવા પ્રકારના અડચણો હોઈ શકે, ઘણા બધા એવા પ્રકારના કારણો હોઈ શકે, ઘણા બધા એવા પ્રકારના બંધનો છે એ પણ ત્યાં આગળ તે હોઈ શકે. કદાચ એ વ્યક્તિ આવવાને માટે ત્યાં આગળ જે તૈયારી છે એ તૈયારી પણ ન દર્શાવે, પરંતુ આવનાર સમયની અંદર એવા તમામ એવા પ્રકારના લોકો છે એ પ્રભુ સાથેના સંપર્કની અંદર જોડાઈ શકે, એ સાજાપણાને પ્રાપ્ત કરે તેને માટે એ મિત્રોએ જે ફરજ બજાવી એ જ ફરજ આજના સમય દરમિયાન એ મંડળીના બાળકો તરીકે, મંડળીના સેવકો તરીકે, મંડળીના આગેવાનો તરીકે અથવા તો પ્રભુના વિશ્વાસુ એવા પ્રકારના સેવકો તરીકે આપણે ઓળખાઈએ છીએ. એ સમય દરમિયાન એવા લોકોની જે શારીરિકની સાથે આત્મિક જે કાળજી છે એ કાળજીને પણ આપણે ત્યાં આગળ લેવાની જરૂર છે. અને કહેવામાં આવે છે કે ત્યાં ભીડ હતી, તે અંદર આવી શકે તેમ ન હતા, માટે તેનું જે છાપરું છે તેઓએ ત્યાં આગળ તે ઉકેલી દીધું. એક એવા પ્રકારનો જે ઉપાય, એ ઉપાય આજના સમય દરમિયાન આપણે શોધવાની જરૂર છે. કદાચ ઘણી બધી વખત ઘણા બધા એવા પ્રકારના ભીડ, ઘણી બધા એવા પ્રકારના જે કારણો છે, ઘણા બધા એવા પ્રકારના જે સંજોગો છે એ સંજોગોને આપણે જોઈને નાસીપાસ થઈએ છીએ, નિરાશ થઈએ છીએ અને કદાચ એમ કહીએ છીએ કે અમે તો પ્રયત્ન કરીએ છીએ પરંતુ અમે પ્રભુની પાસે પહોંચી શકતા નથી, અમે પ્રયત્ન કરીએ છીએ પરંતુ અમારી જે વિનંતી છે એ વિનંતી અમે છેક સુધી લાવી શકતા નથી. પરંતુ અહીં આગળ જે પક્ષઘાતીના જે મિત્રો છે એ મિત્રો તેનો જે ચોક્કસ અને સચોટ જે ઉપાય છે એ ઉપાય ત્યાં આગળ તે લાવે છે કે કહેવામાં આવે છે કે ઘરનું જે છાપરું છે
એ છાપરાને ત્યાં આગળ તે ઉગાડું કરી દે છે અને કહેવા માંગે છે કે ખાટલાની સાથે એ વ્યક્તિને તેને ત્યાં આગળ તે ઉતારવામાં આવે છે અને કહેવામાં આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જ્યારે તેને લઈ જાય છે, એના મિત્રો જાણતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે રહેલા ચમત્કારો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે રહેલું એ સામર્થ્ય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઈશ્વર હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઈશ્વર પુત્ર હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પવિત્ર આત્માથી ભરપૂર હતા અને એવું જાણતા હતા કે જે કોઈ દુઃખી વ્યક્તિ પ્રભુની પાસે જાય છે, બીમારીથી ગ્રસિત વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જાય છે, એ વ્યક્તિ ચોક્કસપણે ઈસુની દ્રષ્ટિ જેના પર થાય છે એ વ્યક્તિ ત્યાં આગળ તે સાજાપણાને પણ પ્રાપ્ત કરે છે અને કહેવામાં આવે છે કે જ્યારે પણ એવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય, એવા પ્રકારની માંદગી આવે, એવા પ્રકારની જે બીમારી આવે, એ સમય દરમિયાન પ્રભુની સાથે આપણે વાત કરી શકીએ, પ્રભુને આપણે પ્રાર્થના કરી શકીએ કે પ્રભુ આ સહાય પરિસ્થિતિની અંદર તમે અમારી સાથે રહો, અમને મદદગાર બનો, અમારા દુઃખ દર્દને પ્રભુ તમે દૂર કરો અને આવનાર સમયની અંદર તમે આપેલું જે જીવન છે એ જીવન તંદુરસ્તીની સાથે, આનંદની સાથે અમે જીવી શકીએ, તેને માટે આપણે પ્રભુની આગળ પ્રાર્થના કરવાની જરૂર છે. એ વ્યક્તિ એ જન્મના સમયથી કદાચ બીમાર હશે, ઘણા બધા સમય તેના પર ત્યાં આગળ તે વીતી ગયો હશે, અસહાય એવા પ્રકારની પરિસ્થિતિની અંદર પોતાનો જે સમય છે એ સમય તેઓ ત્યાં આગળ તે વિતાવતો હશે, બીજા માટે કોઈ પણ રીતે ત્યાં આગળ તે ઉપયોગી થઈ શકતો નથી, પરંતુ તેના મિત્રો અથવા તેના જે સાથીદારો છે એ સાથીદારો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી કૃત્યો જોયા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ રાખીને ઉચકીને તેને ત્યાં આગળ તેની પાસે લઈ જાય છે. અને 6ઠ્ઠી કલમની અંદર આપણે જ્યારે જોઈએ ત્યારે ત્યાં આગળ એ રીતે લખવામાં આવ્યું છે 5મી કલમની અંદર કે ઈસુ તેઓને વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે કે દીકરા તારા પાપ માફ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે કે દીકરા તારા પાપ છે એ પાપ માફ થાય છે. કોઈક એવા પ્રકારનું કારણ હતું, કોઈક એવા પ્રકારના સંજોગો હતા, કોઈક એવા પ્રકારની જે બાબતો છે એ બાબતો પક્ષઘાતીના જીવનની અંદર આપણે ત્યાં આગળ નિહાળી શકીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાસે લાવવામાં આવે છે. ઈશ્વર હોવાને કારણે, પ્રભુ હોવાને કારણે સર્વ જે બાબતો છે એ બાબતોને અગાઉથી ત્યાં આગળ તે જાણે છે અને પ્રભુ તેના જીવનની અંદર તરત જ જે સફળતા છે એ સફળતાને પણ ત્યાં આગળ તે આપવા માંગે છે. વાલો, આજના સમયની અંદર જો આપણે સંપૂર્ણ બનવા માંગીએ છીએ, પરિપક્વ બનવા માંગીએ છીએ, આશાવાન આપણે બનવા માંગીએ છીએ, આવનાર સમય દરમિયાન ફળદાયી એવા પ્રકારનું જે જીવન છે એ જીવનને આપણે જીવવા માંગીએ છીએ, શારીરિક અને આત્મિક એવા પ્રકારની જે બીમારીઓ છે એ બીમારીઓથી આપણે ગ્રસિત છે, એ બંધનોની અંદર આપણે ગ્રસિત છે, અસહાય એવા પ્રકારનું જે જીવન છે એ જીવન આપણે જીવી રહ્યા છે, બીજા વ્યક્તિઓને માટે કોઈ પણ રીતે આપણે મદદરૂપ થઈ શકતા નથી, એવા પ્રકારનું જીવન આપણે જે જીવીએ છીએ, આપણા અપરાધને કારણે, આપણા પાપને કારણે, આપણા ભારને લઈને આપણું જે આત્મિક જે જીવન છે એ જીવન જ્યારે ખરડાયેલું છે એ સમય દરમિયાન પણ આપણો પ્રભુ આપણને માફ કરવાને માટે, આપણને શુદ્ધ કરવાને માટે, આપણને પવિત્ર કરવાને માટે, આપણને નવું જીવન આપવાને માટે ઈશ્વર પોતાની કરુણા છે એ આપણા પર ત્યાં આગળ તે દર્શાવે છે. સતત પ્રભુ આપણા પર પોતાનો પ્રેમ કરે છે, સતત પ્રભુ આપણી જે સંભાળ છે એ સંભાળ ત્યાં રાખે છે, સતત પ્રભુ આપણા જીવનની અંદર આપણને ઉગારવાને માટે ત્યાં આગળ તે પ્રયત્નશીલ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે તેનો વિશ્વાસ જુએ છે એ સમય દરમિયાન લખવામાં આવ્યું છે કે દીકરા તારા જે પાપ છે એ પાપ ત્યાં આગળ માફ થાય છે. ચાહે આપણા જીવનની અંદર કોઈ પણ એવા પ્રકારની પરિસ્થિતિ હોય, કોઈ પણ એવા પ્રકારના સંજોગો હોય, કોઈ પણ એવા પ્રકારની માંદગી કે રોગ કે એવા પ્રકારની જે પીડા છે એ પીડાથી જ્યારે આપણે ગ્રસિત થયા છે એ સમય દરમિયાન એ દરેક બાબતોના જે કારણો છે એ કારણોને આપણે ત્યાં આગળ સમજવાની જરૂર છે. જો આપણા જીવનની અંદર કોઈક એવા પ્રકારની બાબતો છુપાયેલી છે, પ્રભુની પાસે આપણે આવીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર આપણે વિશ્વાસ કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતના લોકોના પાપને દૂર કરવાને માટે, તેમને તારણ આપવાને માટે, તેમને અનંત જીવન આપવાને માટે, તેમને શુદ્ધ કરવાને માટે જગત પર પોતાનો પ્રેમ ત્યાં આગળ તે પ્રગટ કરે છે અને કહેવામાં આવે છે કે આપણે જ્યારે પાપી હતા એ સમય દરમિયાન આપણો પ્રભુ આપણા માટે બલિદાન ત્યાં આગળ તે આપે છે અને કહેવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ પોતાના પાપની માફી
માફી માંગે છે, જે કોઈ વ્યક્તિ પોતાનો પસ્તાવો છે એ પસ્તાવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર કરે છે, એ વ્યક્તિના સર્વ જે પાપ, સર્વ એવા પ્રકારના જે અપરાધ છે એ અપરાધને ત્યાં આગળ દૂર કરી દેવામાં આવે છે, માફ કરી દેવામાં આવે છે અને તેને ત્યાં આગળ જે શુદ્ધ છે એ શુદ્ધ ત્યાં આગળ તે કરી દેવામાં આવે છે. દીકરાને પણ કહે છે કે તારા જે પાપ છે એ પાપ માફ થાય છે. અને ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે કેટલાક જે શાસ્ત્રીઓ છે એ ત્યાં બેઠા હતા, પોતાના હૃદયમાં વિચારતા હતા કે આ માણસ આવી રીતે કેમ બોલે છે, એ તો દુર્ભાષણ કરે છે. એક એટલે દેવ, તે વિના પાપની માફી કોણ આપી શકે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયની અંદર ઘણા બધા એવા પ્રકારના વ્યક્તિઓ હતા, ઘણા બધા એવા પ્રકારના વિરોધીઓ હતા, ઘણા બધા એવા પ્રકારના જે વિદ્વાનો છે એ વિદ્વાનોને પણ આપણે જોઈ શકીએ છીએ. અને પ્રભુ પોતે ઈશ્વર હતા, ઈશ્વર પુત્ર હતા, પવિત્ર આત્મા તેમની સાથે હતો અને જગતના લોકોના ઉત્કર્ષ અને તારણ અને બદલાણ માટે ઈસુ પુત્ર તરીકે જગતની અંદર આવે છે. પરંતુ કહેવામાં આવ્યું છે કે જગતના લોકો તેને ઓળખતા નથી, તેના પર વિશ્વાસ કરતા નથી. એ જ પ્રભુ છે, એ જ તારણહાર છે, એ જ છોડાવનાર છે, એ બાબત ઉપર તેઓ ત્યાં આગળ તે વિશ્વાસ કરતા નથી. કહેવામાં આવ્યું છે કે શાસ્ત્રીઓ છે એ શાસ્ત્રીઓ તેને વિશે એવા પ્રકારની જે બાબતો છે એ બાબતો જણાવે છે અને કહે છે કે એ વ્યક્તિ તો દુર્ભાષણ કરે છે. એક એટલે દેવ, તે વિના પાપની માફી કોણ આપી શકે? પ્રભુ જે પોતે ઈશ્વર હતા, ઈશ્વર પુત્ર તરીકે જગતની અંદર આવે છે, પરંતુ શાસ્ત્રની અંદર પારંગત એવા પ્રકારના જે વ્યક્તિઓ છે, એવા પ્રકારના જે વિદ્વાનો છે કે જગતની દરેક બાબતની અંદર તેઓ સંપૂર્ણ છે, પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર, આત્મિક ક્ષેત્રની અંદર પ્રભુ જ્યારે જગતની અંદર આવે છે તેમની પ્રત્યક્ષ ઉભો રહે છે, તેમની પ્રત્યક્ષ એવા પ્રકારના કાર્યો કરે છે. તેમ છતાં એવા પ્રકારના જે શાસ્ત્રીઓ છે એ શાસ્ત્રીઓ દેવના રાજ્યને આગળ વધવા દેવા માંગતા નથી. અને અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની અંદર જે દોષ છે એ દોષને પણ તેને ત્યાં આગળ તે નીકાળે છે અને કહે છે કે એક એટલે દેવ, કે તે વિના પાપની માફી કોણ આપી શકે? અને 8મી કલમની અંદર જોઈએ ત્યારે અને તેઓ પોતાના મનમાં એમ વિચારે છે કે ઈસુએ પોતાના આત્મામાં તરત જાણીને તેઓને કહ્યું કે તમે તમારા હૃદયોમાં એવો વિચાર કેમ કરો છો? પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ જ્યારે શાસ્ત્રીઓ હતા, ઘણા બધા એવા પ્રકારના લોકો હતા, એ પોતાના મનની અંદર એવા પ્રકારનો જે વિચાર છે એ વિચાર ત્યાં આગળ તે લાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિશે એવા પ્રકારની જે બાબતો છે એ બાબતોને પણ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઈશ્વર તરીકે સ્વીકાર કરી શક્યા નથી, પ્રભુ તરીકે તેમને ત્યાં આગળ તે સ્વીકાર કરી શક્યા નથી અને માટે તેમના હૃદયની અંદર, તેમના વિચારની અંદર એવા પ્રકારની જે બાબતો છે એ બાબતોને ત્યાં આગળ તે ઉદ્ભવે છે. પરંતુ 8મી કલમની અંદર કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાના મનમાં એમ વિચારે છે, એ ઈસુએ પોતાના આત્મામાં તરત જાણીને તેઓને કહ્યું કે તમે તમારા હૃદયોમાં એવો વિચાર કેમ કરો છો? વાલો, આપણો જે પ્રભુ છે એ પ્રભુ સર્વસમર્થ છે, સર્વવ્યાપી છે. દરેક બાબતનો જે અધિકાર છે એ અધિકાર પ્રભુના હાથની અંદર છે. આપણું ઉઠવું, આપણું બેસવું, આપણું બોલવું, આપણું ચાલવું, આપણે કયું કાર્ય કરીએ છીએ, આવનાર સમયની અંદર કેવા પ્રકારના કાર્યો કરવા માંગીએ છીએ, આજના સમયની અંદર આપણી પાસે કેવા પ્રકારના વિચારોને લઈને આગળ વધી રહ્યા છે, કેવા પ્રકારનો વિશ્વાસને લઈને આગળ વધી રહ્યા છે, એ દરેક બાબતો આપણે કહીએ એ પહેલા આપણો જે પ્રભુ છે એ પ્રભુ સર્વ બાબતોને ત્યાં આગળ તે જાણી લે છે. અને કહેવામાં આવે છે કે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે તમે તમારા હૃદયમાં એવો વિચાર કેમ કરો છો? એક એવા પ્રકારનો જે પ્રશ્નાર્થ છે, જે પ્રશ્નાર્થ 8મી કલમની અંદર આપણે જોઈ શકીએ છીએ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે આપણે સ્વીકારવા છે ત્યારે કોઈ પણ એવા પ્રકારનો સંદેહ છે એ સંદેહ કદી પણ આપણે રાખવાની જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે આપણે સમજવા માંગીએ છીએ ત્યારે કોઈ પણ એવા પ્રકારનો જે સવાલ છે એ સવાલ આપણે તેને ત્યાં આગળ એ પૂછવાની જરૂર નથી, કારણ કે પ્રભુ તો એ આપણો સર્જન કરતા, સમસ્ત વિશ્વનો સર્જન કરતા, આપણે જે વિચારીએ છીએ, આપણું જે જ્ઞાન છે એના કરતા પણ શ્રેષ્ઠ એવા પ્રકારનું જ્ઞાન એ આપણા પ્રભુની અંદર છે. એ બાબતને યાદ રાખીને આપણે આગળ વધવાની જરૂર છે. અને માટે એ લોકો સાથે વાતચીત કરતા ત્યાં આગળ તે કહે છે, આ બેમાંનું વધારે સહેલું કયું છે? એટલે પક્ષઘાતીને એમ કહેવું કે તારા પાપ તને માફ થયા છે, અથવા તો એમ કહેવું કે ઉઠ અને તારો ખાટલો ઊંચકીને તું ત્યાં આગળ ચાલ્યો જા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બંને જે બાબતો છે એ બાબતોને પણ ત્યાં આગળ તે જણાવે છે. અને કહેવામાં આવે છે 10મી કલમની અંદર
તેનો જે જવાબ છે એ જવાબ ત્યાં આગળ તે આપવામાં આવ્યો છે. લખવામાં આવ્યું છે કે પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો જે અધિકાર છે એ અધિકાર આપવામાં આવ્યો છે, એમ તમે જાણો છો, માટે તે પક્ષઘાતીને ત્યાં આગળ તે કહે છે. પ્રભુ પોતે ઈશ્વર હતા, પોતે ઈશ્વર પુત્ર હતા, પવિત્ર આત્માની સાથે ત્યાં આગળ તે ચાલતા, ત્રિએક ઈશ્વર તરીકેનું જે સ્થાન છે એ સ્થાન તેઓ ત્યાં આગળ તે પ્રાપ્ત કરતા. માટે એ જે વ્યક્તિ છે એ વ્યક્તિને એ પ્રકારની જે બાબતો છે એ બાબતો તેને ત્યાં આગળ તે કહે છે. અને પવિત્ર શાસ્ત્રની અંદર પણ આપણે જ્યારે જોઈએ, દુઃખથી જ્યારે તમે પીડાવ છો, સમસ્યાથી જ્યારે તમે પીડાવ છો, વેદનાથી જ્યારે તમે પીડાવ છો, પાપ અને એવા પ્રકારના ભારથી જ્યારે તમે પીડાઈ રહ્યા છો, એ સમય દરમિયાન તમારે ઈસુની પાસે આવવાની જરૂર છે. વર્તમાન સમયના જે કારણો છે એ કારણોને લઈને ઈસુની પાસે ત્યાં આગળ આવવાની જરૂર છે. અને કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ રાખીને જઈએ છીએ, પ્રાર્થના સહિત આપણે જઈએ છીએ, આપણી કરેલી પ્રાર્થના ત્યાં આગળ તે માન્ય થાય છે, એ વિશ્વાસ સાથે આપણે પ્રભુની પાસે જઈએ છીએ, ત્યારે આપણો જે પ્રભુ છે એ પ્રભુ આપણા જીવનની અંદર બદલાણ લાવે છે. આપણા વ્યક્તિગત જીવનની અંદર આપણે જ્યારે જોઈએ, જ્યારે આપણે સમસ્યાઓથી ઘેરાયેલા હોઈએ છીએ, પ્રશ્નોથી આપણે ઘેરાયેલા હોય છે, પરિસ્થિતિઓથી જ્યારે આપણે ઘેરાયેલા હોય છે, એ સમય દરમિયાન એ પક્ષઘાતી વ્યક્તિ જેવું જે જીવન અથવા તો એવી જે હાલત છે એ હાલત આપણા જીવનની અંદર પણ આપણે ત્યાં આગળ તે અનુભવીએ છીએ. અને જ્યારે પણ એવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય, ઈસુ ઉપર આપણે વિશ્વાસ કરીએ, ઈસુને આપણા જીવનની અંદર આપણે સ્થાન આપીએ, પ્રભુને આપણી આરાધના કરીએ, પ્રભુને આપણે ધન્યવાદ આપીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા સર્વ એવા પ્રકારના અપરાધો છે એ અપરાધોને માફ કરશે, એ વિશ્વાસની સાથે આપણે આગળ વધવાની જરૂર છે. પવિત્ર શાસ્ત્ર કહે છે કે તે તારા સર્વ રોગને મટાડે છે, તે તને તાજો કરે છે, તે તારા જીવનની અંદર જે ભરપૂરી જે બાબતો છે એ બાબતથી તને ત્યાં આગળ તે એ ભેટ તરીકે આપે છે. એ વિશ્વાસ સાથે આપણે આગળ વધવાની જરૂર છે. અને 11મા કલમની અંદર એ પક્ષઘાતીને લોકો દૂરથી લઈ આવે છે, પક્ષઘાતીને સાજા થાય એવા પ્રકારની આશા ત્યાં આગળ તે રાખે છે. પક્ષઘાતી પોતાના શારીરિક ક્ષમતા ન હોવાને કારણે સીધી રીતે પ્રભુની પાસે જઈ શકતો નથી, પરંતુ એ પક્ષઘાતીને તેની સાથે આવેલા જે લોકો છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુએ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરે છે, એ વ્યક્તિને કોઈ પણ રીતે ઈસુની પાસે જાય તેને માટે લખવામાં આવ્યું છે કે ઘરના છાપરાને ઉકેલીને એને ખાટલાની સાથે તેને ત્યાં આગળ તે ઉતારવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને જોવે છે અને તરત જ તેને કહે છે કે તારા કોઈ પણ એવા પ્રકારના પાપ, કોઈ પણ એવા પ્રકારના કારણો, કોઈ પણ એવા પ્રકારની જે ભૂલ છે એ ભૂલને તેઓ ત્યાં આગળ તે યાદ કરાવતા નથી. એવા પ્રકારનો જે ઠપકો છે એ ઠપકો કદી આપતા નથી. કદાચ તેનો જે અસ્વીકાર છે એ અસ્વીકાર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને ત્યાં આગળ તે કરતા નથી, પરંતુ પ્રભુ અગાઉથી એ બાબતોને જાણે છે અને એના વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે કે દીકરા, તારા પાપ માફ થાય છે. ઈસુ એ જ સમય દરમિયાન એના સર્વ અપરાધો છે એ અપરાધોને ત્યાં આગળ તે ભૂસી નાખે છે. વર્ષોથી ચાલી આવતા એવા પ્રકારના જે ડાઘ, વર્ષોથી ચાલી આવતી એવા પ્રકારની બાબતો એ સર્વને દૂર કરીને પ્રભુ તરત જ તેને જે સાજાપણું અથવા નવીનીકરણ છે એ બાબત તને ત્યાં આગળ તે ભેટ તરીકે આપે છે. અને 11મી કલમની અંદર કહે છે કે હું તને કહું છું, ઉઠ અને તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રેમ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ કરુણા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ દયા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના જીવનની અંદર જ્યારે પ્રાર્થનાની સાથે જે વ્યક્તિ આવે છે એ વ્યક્તિના જીવનની અંદર ઈસુ તેને ત્યાં આગળ તે સાજાપણું કહે છે, ઊંચકીને કદાચ તેને લાવવામાં આવે છે, બીજાનો સહારે તેને લાવવામાં આવે છે, પરંતુ ઈસુ 11મી કલમની અંદર કહે છે હું તને કહું છું, ઉઠ અને તારો ખાટલો ઊંચકીને તારે ઘેર તું ચાલ્યો જા. જેની અંદર તને લાવવામાં આવ્યા હતા એ બાબતને તારે પોતે ઉંચકવાની છે. અને કહેવામાં આવ્યું હતું કે જ્યાં તું અસહાય અને એવા પ્રકારની પરિસ્થિતિની અંદર ઘણો બધો જે સમય છે એ સમય તે પસાર કરી દીધો, એ જ ઘરની અંદર ઉઠ અને ત્યાં આગળ ઊંચકીને ચાલતા થવાને માટે તેને ત્યાં આગળ તે કહેવામાં આવે છે. અને લખવામાં આવ્યું છે કે અને તે
તરત ઉઠ્યો અને ખાટલો ઊંચકીને સૌના દેખતા ચાલ્યો ગયો. આથી સૌએ અચરજ પામીને તથા દેવને મહિમા આપીને કહ્યું કે અમે કદી આવું જોયું નથી. એ માંદગીથી પીડાતા વ્યક્તિના, એ પક્ષઘાતથી પીડાતા એવા પ્રકારના વ્યક્તિને, એ અસહાય એવા પ્રકારની બીમારીથી ગ્રસિત એવા પ્રકારનો વ્યક્તિ હતો. પોતાની મેળે કોઈ પણ એવા પ્રકારનું કાર્ય કરી શકતો ન હતો, પોતાની રીતે તે ચાલી શકતો ન હતો, પોતાની રીતે કોઈ પણ એવા પ્રકારના બીજા કાર્યની અંદર બીજાને મદદરૂપ ન થઈ શકતો હતો. પરંતુ ઈસુની પાસે લાવવામાં આવે છે ત્યારે તેના જીવનની અંદર એના પાપની જે માફી છે એ માફીને પ્રાપ્ત કરે છે. ઈસુ તેને કહે છે, ઉઠ અને તારે ઘેર તું ત્યાં આગળ તે ચાલતો થા. કારણ કે જે બીમારી છે, એ માંદગી છે, એ રોગ છે, એ સમસ્યા છે, એ પીડા છે, એ સર્વ બાબત આજના સમયની અંદર તારી પાસેથી ત્યાં આગળ લઈ લેવામાં આવે છે. તારા પર જે ભાર હતો, તારા પર જે બોજ હતો, તારા પર જે દર્દ હતો, તારા જીવનની અંદર એવા પ્રકારની જે બીમારી હતી, એ સર્વ બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી તરત જ તેને દૂર કરી દેવામાં આવે છે. અને લખવામાં આવ્યું છે કે અને તે તરત ઉઠ્યો, અને કહેવામાં આવ્યું છે કે પોતાનો ખાટલો ઊંચકીને સૌના દેખતા, બધા જ જોતા હતા, બધા જ એ બાબતો એની સાક્ષીરૂપ હતા. એને માટે કહેવામાં આવ્યું છે કે સૌના દેખતા તે ચાલ્યો ગયો. આથી સૌએ અચરજ પામીને દેવને મહિમા આપીને કહ્યું કે અમે કદી પણ આવું જોયું નથી. વાલો, આજનો જે સમય છે એ સમય સાજાપણાના સમય આપણે કહી શકીએ, તાજગીનો સમય આપણે કહી શકીએ, બીમારીમાંથી મુક્ત થવાનો સમય આપણે કહી શકીએ, એ પીડામાંથી બહાર નીકળવાનો સમય આપણે કહી શકીએ. આજના સમયની અંદર પ્રાર્થનાની સાથે આપણે પ્રભુની પાસે આવીએ, વિશ્વાસની સાથે આપણે પ્રભુની પાસે આવીએ અને પ્રભુ ઉપર જ્યારે વિનંતી કરીશું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર ભેળાયેલા રક્ત દ્વારા આપણે તેના સંપર્કની અંદર આવીશું. આપણા સર્વ પાપ, સર્વ એવા પ્રકારની બાબતો છે એ દૂર કરીને પ્રભુ આપણને ત્યાં આગળ તે શુદ્ધ કરશે. અને કહેવામાં આવ્યું છે કે નિરાશાના સમય હતા, આશાહીન એવા પ્રકારનો સમય હતો, એવા પ્રકારની જે ગંભીર જે બાબતો છે એ બાબતોની અંદર આપણે સપડાયેલા હતા. પરંતુ ઈસુએ કરેલી કૃપાને કારણે, ઈસુએ કરેલી દ્રષ્ટિને કારણે, ઈસુએ કરેલા એ સ્પર્શને કારણે, ઈસુની એ પવિત્ર એવા પ્રકારની હાજરીને કારણે, ઈસુના એ પ્રેમને કારણે આપણા પાપ અપરાધને ત્યાં આગળ તે માફ કરી દેવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે એ વ્યક્તિ ઉઠીને ત્યાંથી ચાલતો થાય છે. અને લખવામાં આવ્યું છે કે સૌ વ્યક્તિઓ અચરજ પામે છે. પ્રભુના અદ્ભુત અને આશ્ચર્યકારક જે કૃત્યો છે એ કૃત્યોનું આપણે મનન કરવાની જરૂર છે. એ બાબતોને આપણે યાદ રાખવાની જરૂર છે કે પ્રભુએ ક્યારે ને કેટલા સમયની અંદર આપણી સાથે વાત કરી છે, આપણને મદદરૂપ થયા છે અને આપણા પર પોતાની કૃપા દર્શાવી છે. જ્યારે પ્રભુ આપણા જીવનની અંદર સાજાપણું આપે, આપણે ત્યાં આગળ ચૂપ રહેવાનું નથી, પણ લખવામાં આવ્યું છે કે દેવને મહિમા આપીને કહ્યું કે અમે કદી પણ આવું જોયું નથી. જ્યારે પણ એવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય, આપણા પ્રભુનું નામ આપણે મોટું મનાવીએ, આપણા પ્રભુને આપણે ઊંચા મનાવીએ. અને પ્રભુએ આપણા જીવનની અંદર અદ્ભુત અને અજાયબ જેવા જે કાર્યો કર્યા છે, સર્વ બાબતો માટે આપણે ઈશ્વરના નામને ધન્યવાદ આપવાની જરૂર છે. આજના સમયની અંદર જો આપણે બીમાર છે, આજના સમયની અંદર જો એવા પ્રકારની પીડા છે, આજના સમયની અંદર શારીરિક અને આત્મિક જીવનની અંદર કોઈક એવા પ્રકારની ખોટ છે, કોઈક એવા પ્રકારની અડચણ છે, કોઈક એવા પ્રકારની નબળાઈ છે, કોઈક એવા પ્રકારની બાબત કે જેમાંથી આપણે બહાર નીકળી શકતા નથી, એ તાજગીના સમયની અંદર આપણે આવી શકતા નથી, તાજગીના અનુભવની અંદર આપણે આવી શક્યા નથી. આપણા જીવનની અંદર જો કદાચ આપણે આનંદને ગુમાવી દીધા છે, આપણા જીવનની અંદર આ જે નિરાશા છે એ નિરાશા કદાચ છવાઈ ગઈ છે, આપણા જીવનની અંદર એવા પ્રકારના શોક અને એવા પ્રકારની દુઃખદ જે બાબતો છે એ બાબતો લઈને અસહાય એવા પ્રકારના વ્યક્તિની જેમ આપણે જ્યારે જીવન જીવીએ છીએ, આવો આપણે પ્રભુની પાસે આવીએ, પ્રભુ ઉપર આપણે વિશ્વાસ કરીએ. આપણી આસપાસ રહેતા એવા પ્રકારના લોકો છે, વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓ પણ એવા લોકોની મદદે જઈ શકે, તેને માટે આપણે પ્રભુની પાસે સહાય માંગવાની જરૂર છે. આવનાર સમયની અંદર દરેક વ્યક્તિને પ્રભુ સાજાપણું આપી શકે, રક્ષણ કરી શકે, તેની સંભાળ રાખી શકે, તેની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે. અને આવનાર સમય દરમિયાન જેટલા પણ એવા પ્રકારના વ્યક્તિઓ છે એ સર્વ વ્યક્તિઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી સાજાપણું પ્રાપ્ત કરે તેવી આપણે પ્રભુ પાસે આશા રાખીએ છીએ. આ વચન દ્વારા પ્રભુ આપણ પ્રત્યેકને આશીષથી ભરપૂર કરે, તેને માટે આપણા મસ્તક આપણે પ્રભુની આગળ નમાવીએ અને પ્રાર્થનામાં જોડાઈએ. સર્વ સમર્થ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ, ધન્યવાદ આપીએ પ્રભુ આ સાંજના સમય માટે. પ્રભુ, તમે એ પક્ષઘાતી વ્યક્તિને સાજાપણું આપો છો. પ્રભુ, તમે કહો છો કે દીકરા, તારા પાપ માફ થાય છે. પ્રભુ, એ જે કંઈ કારણો હતા એ કારણને લઈને ઘણા બધા સમય સુધી પ્રભુ અમે અસહાય એવા પ્રકારનું જીવન જીવતા, અસહાય પરિસ્થિતિની અંદર પોતાનો સમય પસાર કરતા,
પોતાના માટે ઉપયોગી ન હતા, બીજા વ્યક્તિઓને માટે પણ પ્રભુ અમે ઉપયોગી ન હતા, પરંતુ પ્રભુ જ્યારે અમે તમારા સંપર્કની અંદર આવીએ છીએ, તમારા પ્રત્યેના વિશ્વાસની અંદર દ્રઢ રહીએ છીએ, ત્યારે પ્રભુ તમે અમને જુઓ છો, અમને માફ કરો છો. પ્રભુ જગતના પાપને માફ કરવાનો અધિકાર પ્રભુ તમારી પાસે છે, ત્યારે માટે પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રાર્થના કરીએ પ્રભુ આ સમય દરમિયાન અમારી શારીરિક અને દરેક એવા પ્રકારની જે બીમારીઓ છે એ બીમારીઓ ઈસુના નામથી દૂર થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત અમને સર્વ બાબતની અંદર શુદ્ધ કરી શકે, અમારા પાપ અપરાધને માફ કરીને અમને નવું જીવન આપે, તેના માટે અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ. આવનારા દરેક સમયને અમે તમારા હાથમાં સોંપીએ છીએ અને આ સમય દરમિયાન આ સાંજની બાઇબલ સ્ટડીની અંદર ભાગીદાર થયેલા તમામ વ્યક્તિઓ પર પ્રભુ તમે આજના દિવસના આશીર્વાદથી ભરપૂર કરજો, અમારી પ્રાર્થના છે. આ અમારી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઓ આકાશ બના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમારા અપરાધીઓ અમે માફ કર્યા છે તેમ તમે અમારા અપરાધો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ભૂંડાઈથી બચાવો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે, પ્રભુના સર્વ વાલાઓની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. से ज्यादा मेरे मांगने से ज्यादा मेरे सोचने से अच्छा मैंने पाई है आशीष यीशु से. मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से. मेरे मांगने से ज्यादा मेरे सोचने से अच्छा मैंने पाई है आशीष यीशु से. मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से. मेरे मांगने से ज्यादा ठुकराया, वीरान थी जिंदगी, आंखों में आंसू, तन्हाइयों की रातें, मुश्किल में थी जिंदगी. गैरों ने छोड़ा, अपनों ने भी ठुकराया, वीरान थी जिंदगी, आंखों में आंसू, तन्हाइयों की रातें, मुश्किल में थी जिंदगी. तूने अपना लहू बहाया, गुनाहों को मेरे धोया, मैंने पाई है माफी यीशु से. मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने
से मेरे मांगने से ज्यादा। जीवन ये मेरा है तेरे हवाले, तूने ही दी हर खुशी। जाऊं जहां मैं दूं तेरी गवाही, कितना अच्छा है तू मसीह। जीवन ये मेरा है तेरे हवाले, तूने ही दी हर खुशी। जाऊं जहां मैं दूं तेरी गवाही, कितना अच्छा है तू मसीह। तूने बाहें फैलाई, मुझको दे दी चंगाई, मैंने पाई है शांति यीशु से। मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से। मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा, मैंने पाई है आशीष यीशु से। हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से।